બોલ આવડી ગયું બોલ 12 12 હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો કાલે હસ્તીબેનને લઈને ગયા તો દવાખાને, તો એને એવું કીધું છે કે દાઢ હળી ગઈ છે ને એની નીચેથી બીજી દાઢ આવે છે. હજી હસ્તીના વરસ 9 થશે પણ દાઢો પડી નથી. શું કહ્યું દીકા? હા કેવું છે હસ્તી આ દાઢે? જો આ બાજુનું હોજી ગયું છે. અહીંયા હોજો છે તો એને હું કીધું કે 2-4 દિવસની દવા દઉં છું તો હરખું નહીં થઈ જાય તો 5 દિવસની દવા દીધી ને? 5 નહીં 4 દિવસ. હા તો નહીં હરખું થાય તો પાછી દાઢો ખેંચવી પડશે બે એવું કીધું છે. એટલે સારું થઈ જાય તો સારું 4-5 દિવસની દવામાં. તો આજે હસ્તીબેન સ્કૂલે નથી મોકલી અને રાતે તાવ આવી ગયો હતો એટલે એમને ફોન કરી દીધો નહીં મોકલું તો હાલશે ને તો કે તો સારું હાલો હસ્તીબેનને જોઈશ. હા તો ફોન કરવો જ પડે ને કે હસ્તી નહીં આવે તો હાલશે એટલે તો સારું હાલો. વાગી ગયા છે અત્યારે 2:45. અમારે હજી બપોરનું જમવાનું બાકી છે. કામ બધું પતી ગયું છે. કચરા પોતા વાસણ કપડા બધું થઈ ગયું છે. આજે ગોદડું થયું એટલે ઈ ધાબે નહીં ખાવી છે. 2 નથી વાગ્યા 2:45 થઈ ગયા છે. તો સારું હાલો અમે જમી લઈને હવે અમારું મિત્ર મંડળ ભેગું થઈ ગયું છે. તો આજે ઓલા કડા બનાવવાના છે, હાથમાં પહેરવાના હોય કેવા બને જોઈ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. કેવા આડે દીકા હાલો માથું વળાઈ દો. કટલેરી નથી બતાવી ને કા દીધું હા નવરાત્રીની શોપિંગ નથી બતાવી ને ખોલ તો હું લીધું તું આમાં 2 ગાંઠ વાળી દીધી. બાને કે ખોલ દે એ ભાઈ પડી જાશો. ફોન લેવા આવશે હો. તારો નવરાત્રીના કડા પહેરવાના એટલે એ તો મને મૂકવા નીચે રહેવા દે તબ બસ. મમ્મી જેને સાને તો એટલું એની ખબર કે મારા ભાઈનું નામ શું છે અને મારા બેનનું નામ શું છે. ચલો સીટા ખોઈ નાખો. ચલો નવરાત્રીની ખરીદી આવી ગઈ. પેણિયા મેણિયા હાજર થઈ જાવ. આપણે અથર્વની વહુ હાટું લાવવાનું છે. અથર્વની વહુ હાટું આવું લાવવાનું છે. કામદિકા આ 2 ખર્ચી છે. આ બંગડી મારી છે. ત્યારે તો સમાનો બદલાઈ જાય. હા અમારું છે અને અંદર હજી પૂતી છે. હા તો 2 બુટી જ છે બેટા. આ તારું છે. પછી આવું લીધું છે કઈક સ્પ્રિંગ જેવું કાસ્તે. અહીંયા ભરાવાનું. હા ચોટલીમાં ભરાવાનું. મારી છે. હા હા આ તારી છે. હાટું છે જો સીટા ક્યાં પકડી લીધા. મારી છે બધી મારી કેવું ફેંકી દીધું. આલે અથર્વા આલે ખરીદી કરવા જાઓ. હાલો હાલો ખાઈ લઈ ને હશે અમારે ખાવાનું બાકી છે. ખરીદી કરવા જાઓ. હું કે લાખો હે કામતા છોકરા આવી છે. આવી છે. મમ્મી પપ્પી આના 4 બની છે. આ જો 1 2 3 4
મેં કીધું આ બધીને કહું કે આવો જો આપણે એ બધી લઈને આવો આવશું એક દિવસ. એ તો હવે વર્ષામાંથી લઈ જવા છે એકવાર. તો આવશું એક દિવસ. કોણ આવો છો જો આમાં 4 બની જશે. એ મજા આવો લાકડા નહીં આવું લાગે લાકડા એને આ ગોલ ચક્કર કાઢને દારૂ નામે લાગે આને ખાવી બે ચોકલેટ એને તો લે ગરમ બહુ કાકા કાપીને અમારા પપ્પા મશીનમાં વિસુઈ કર્યો છે ખાઈ આ બોટલ લાવો. આ કોને ખબર પડે હું જોઈ દે મમ્મીના રૂમમાં મેસેજ તો મારા ફોનમાં મોકલ્યું હલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે 8 અને ધબુબેન અમારા આવ્યા, ઘરે મહેમાન આવ્યા છે. તો બસ હજી રસોઈ બનાવવાની છે બાકી, ને અત્યારે બનાવવાનું છે ભીંડાનું શાક અને બાજરીના રોટલા. ઓ દીકા, તારું નામ શું છે દીકા? એનું નામ દેવ છે. ને આ મારા માતાજી જો, તો જો નવરાત્રીના સણિયા સોણી સીવવાનું છે એટલે તૈયારી બધી કરીએ છીએ. ને બપોરે અમે બધા ભેગા થઈને બનાવતા હતા, તો આ બનાવી દીધું છે આજ બપોરે હસ્તી માટે. તો કેવું બેનું કોમેન્ટ કરીને કહેજો. સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આવ્યા છે અમારે ઘરે મહેમાન, તો હાલો ચા પાણી કરીને પાઈ દઈએ. અમારા સબસ્ક્રાઈબર છે ને અમારા સંબંધી છે. તો સારું હાલો બંને રહેજો વ્લોગમાં. ગલી પછી કરે ને ગલી પછી કરે કાને હું બુક બતાવું છું. હા. થઈ ગયું. કેટલી વાલો હોય ને સૌ હાલો દીકરા, દવા પી લીધી? દવા પીધી? લખી લો. હા તો હારું હાલો. અને બાર નકરી આવડી ગયું. બોલો આવડી ગયું? બોલ. બાર 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 દુ ચોબી બાર તરી છત્રી બાર છ કરતા બાર પંચા સાત બાર પંચા સાત બાર છંગ 72 બાર સિત્તા 84 બાર બારી 96 બાર 9 બાર સરસ હાલો. 13 નો ખર્યો તૈયાર કરવાનો ને? હા તો હારું હાલો. વાગી ગયા છે 11:15 હે ને? તો વાગી ગયા 11:15 ને ખાઈ પીને કચરા પોતા કરીને વાસણ કરીને થઈ ગયા છે ફ્રી. ને બસ અમારા કાનુ ભાઈ જો હજી જાગે છે. કાકાને કેમ એમ હાલે છે દીકા? આવાજ આવી જા દીકો. તો બસ સારું હાલો, આજનો વિડીયો કરીશ અહીં પૂરો. હજી આ કાનુભાઈ ને હસ્તીબેન ને બધા હોય, પછી આપણે વિડીયોનું એડિટિંગ કરશું એટલે પછી કાલે મૂકી દેવું. તો સારું હાલો. હજી અમારે તો 1 વાગે 1:30 વાગે ક્યારે હોવાનો વારો આવે ખબર નહીં. તો સારું હાલો, આજનો વિડીયો કરીશ અહીં પૂરો. કાલે ટ્યુશન જાવ. હા ટ્યુશન જવાનું છે ને સ્કૂલે જવાનું છે. સારું હોય તો એવું ના હાલે, એવું ન હોય, જવું પડે બેટા. ટ્યુશન પ્લીઝ. તો બસ સારું હાલો, ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ને બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સરસ મજાની એક કોમેન્ટ કરીજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો.